હેલો દોસ્તો, રામાધણી ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવીશું કે ખાટુ શ્યામનું જીવન કેવું હતું અને તેમને કેમ માનવામાં આવે છે. તો આ વિડીયોમાં આપણે જણાવીશું. તો ચાલુ કરીએ દોસ્તો. સાવરિયા શેઠ ભગવાન શ્રી કૃષ્ણનું એક સ્વરૂપ છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિસ્તારમાં પૂજાય છે. તેમને શેઠ અને ધનવાન વેપારી સ્વરૂપમાં માનવામાં આવે છે, જે ભક્તોને સમૃદ્ધિ અને કૃપા આપે છે. સાવરિયા શેઠનો ઇતિહાસ અને માન્યતાઓ. પ્રાચીન કથા. માન્યતા પ્રમાણે સાવરિયા શેઠની મૂર્તિ જમીનમાં દબાયેલી હતી અને ઘણા વર્ષો પછી એક ગોપાલક ગાયો ચરાવનારને સ્વપ્નમાં દર્શન આપ્યા. ત્યારબાદ તે સ્થળે ખોદકામ કરતા ભગવાનની કાળી સાવડી મૂર્તિ મળી. આ ઘટના પછી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું, જેને આજે સાવરિયા શેઠ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરનું મહત્વ. આ મંદિર ચિત્તોડગઢ નજીક આવેલું છે. ભક્તો માને છે કે અહીં માંગેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને વેપારીઓ અને વેપારમાં જોડાયેલા લોકો અહીં પ્રાર્થના કરવામાં આવે છે. શેઠ નામ કેમ પાડ્યું? સાવરિયા શેઠ એટલે કે ધનિક વેપારી તરીકે માનવામાં આવે છે, કારણ કે તેઓ ભક્તોને ધન, સમૃદ્ધિ અને સફળતા આપે છે. ઘણા ભક્તોના અનુભવ પ્રમાણે કૃપાથી આર્થિક સ્થિતિ સુધરે છે. ચમત્કાર અને વિશ્વાસ. ભક્તોમાં એવી માન્યતા છે કે મંદિરમાં દાન આપવાથી અને ઘણી વધીને પાછું મળે છે. ઘણા લોકો પોતાના વ્યવસાયમાં સફળતા મેળવવા બાદ અહીં દાન કરવામાં આવે છે. સંક્ષેપ. સાવરિયા શેઠ ભગવાન શ્રી કૃષ્ણનું એક અનોખું સ્વરૂપ છે, જે ભક્તોમાં વિશ્વાસ, સમૃદ્ધિ અને ભક્તોનો પ્રતીક છે. તેમનો ઇતિહાસ લોકકથાઓ અને શ્રદ્ધા પર આધારિત છે, અને આજે લાખો ભક્તો તેમની પાસે આશીર્વાદ લેવા આવે છે. તો આ હતો આપણે સાવરિયા શેઠનો ઇતિહાસ. અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં 10 મિલિયન વ્યૂઝ લાવવાના છે. તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. જય સાવરિયા શેઠ.